વિશ્વની વિદ્યાર્થીઓ તમારી સમક્ષ એકવચન અને બહુવચન વિશે માહિતી આપીશું. એકવચન એટલે જે કોઈ શબ્દ બોલવાથી તે એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે એકવચન કહેવાય. બહુવચન એટલે જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે બહુવચન છે. મારી પાસે એક ચોપડી છે. હું બહુવચનમાં જાઉં કે એકવચનમાં જાઉં? હું એકવચનમાં જાઉં. મારી પાસે એક બેગ છે. હું બહુવચનમાં જાઉં કે એકવચનમાં જાઉં? હું એકવચનમાં જાઉં. મારી પાસે 3 નોટબુક છે. હું એકવચનમાં જાઉં કે બહુવચનમાં જાઉં? બહુવચન. મારી પાસે 6 સંચા છે. હું એકવચનમાં જાઉં કે બહુવચનમાં? બહુવચન. મારી પાસે એક બોટલ છે. હું બહુવચનમાં જાઉં કે એકવચનમાં? એકવચન. મારી પાસે એક ફૂલ છે. હું એકવચનમાં જાઉં કે બહુવચનમાં જાઉં? હું એકવચનમાં જાઉં. મારી પાસે 4 પેન છે. હું એકવચનમાં જાઉં કે બેવચનમાં? બહુવચન.